થતા હોય છે. તો રંગપુર ગામમાં પણ પાટીદાર વિકાસ મંડળ એક ચાલે છે અને એના પ્રમુખ શ્રી રમેશભાઈ એમ પટેલને વિનંતી કરું કે તેઓ પધારે અને આ મંડળ જે એક્ટિવિટીઝ કરતું હોય, જે પ્રવૃત્તિમાં સામેલ હોય એ પણ જણાવે અને પ્રાસંગિક ઉદ્બોધન કરશે. શ્રી રમેશભાઈ એમ પટેલ, પ્રમુખ શ્રી. બોલો શ્રી રૂપગીરી મહારાજ કી. આજનો પવિત્ર દિવસ, પવિત્ર પ્રસંગ રંગપુર ગામ હિલોળે ચડેલું દેખાય છે. હવે એક નાનું ખોબા જેવડું ગામ જો 2,33,33,00,000 રૂપિયાનું દાન કરી શકતું હોય, માતાઓને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ અભિનંદન. હવે આપણે આ વાણીનું જે કાર્ય, ભગીરથ કાર્ય આપણે જે યોગ્ય કરેલું છે એ રંગપુર ગામ અને પાટીદાર વિકાસ મંડળનો જે છે તે ખભે ખભો મિલાવી અને આ કાર્ય માટે ખરેખર તનતોડ મહેનત કરી રહ્યું છે અને આ ખરેખર તનતોડ મહેનતનું પરિણામ આજે આપણે જોઈ રહ્યા છીએ. તો દાતાઓને ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ છે. બસ હસ્તુ. આભાર શ્રી રમેશભાઈ પટેલ. અને હવે પ્રાસંગિક ઉદબોધન રજૂ કરશે અધ્યક્ષ શ્રી અરવિંદભાઈ એમ પટેલ. રંગપુર ની આજના આ સમારંભના જે આપણે જે આમંત્રિત કરેલા મહેમાનો અને 5 લાખથી ઉપરના દાતાઓ સર્વેને હું આખા ગામ વતી આવકારું છું. હવે પાટીદાર વિકાસ મંડળ રંગપુર શ્રી શિવરામભાઈ ધનજીદાસ પટેલ વાડી આ કામનું આપણી શરૂઆતનો પહેલો અધ્યાય આજે અહીંયા પૂર્ણ થાય છે. આજે આપણું ખાતમુહૂર્ત થઈ ગયું છે અને ખાતમુહૂર્ત બહુ સરળતાથી અને શાંતિથી થઈ ગયું છે. એટલે ફક્ત પહેલા અધ્યાયની એક વાત કરી દઉં કે આપણે જ્યારે 12 મહિના પહેલો આ શરૂઆત કરવાની થઈ, આમ તો આપણે 5 વર્ષ પહેલો આપણા જમનામાને આ સંકલ્પ હતો અને જમનામાનો સંકલ્પ આજે આપણે પૂરો કરવા જઈ રહ્યા છીએ. શિલાન્યાસ સમારંભમાં પધારેલા આપણા મુખ્ય મહેમાન 15 ગામ પાટીદાર સમાજના રાકેશભાઈ પટેલ, એવા 22-52 સમાજના પ્રમુખ શ્રી અને શ્રી સોમદાસ પટેલ, એવા જ બીજા આપણા મહેમાન મનોહરદાસ. આપણા ખાસ આપ બધા સમાજવાળા જાણીતા છો અને સમાજનું કોઈ પણ કાર્ય હોય, ગમે તેવું હોય, અડધી રાતે જાગી અને સમાજનું કામ કરવા કાર્યકર શ્રી મહેન્દ્ર કુમાર, એ તમને ઓળખાણ આપણે કનુભાઈ માધાભાઈ, બરાબર, અમદાવાદ ટ્રસ્ટના પ્રમુખ પણ છે અને બહુ ઉશીલા છે. ભગવાને એવી પણ સારી સંપત્તિ આપી છે એટલે એમના હાથ કાયમ માટે અને સારા એવા આપણે માધવલાલ માધાગયા હતા, એમના જમાઈ છે અને આંટીબેનના કીર્તિ છે. બીજી વાત, આ દાતાઓ કારોબારી સભ્યશ્રી, પ્રમુખશ્રી, આની અનાથી કોઈનું નામ ના બોલું તો કદાચ માફ કરજો, સમય થોડો છે. એટલે આ પહેલા તો હું ભૂમિદાતા, અન્નદાતા અને જે તે મોટા દાતારો છે એમનો ગામ વતીથી ખૂબ 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 આભાર માનું છું. પૈસો આપવો એ દિલ જોઈએ. પૈસો ઘણો હોય પણ આપી ના શકતા હોય, આવું અમે પણ ગણાભાઈએ કીધું તો અમે નતું ધાર્યું કે આ પૈસો અમારા ભાઈ આવે, પણ ભગવાનની મહેરબાની થઈ, ગુરુ મહારાજની મહેરબાની થઈ, જેમ વરસાદ વરસ્યો એવી રીતે આપણી જોડે પૈસા આવ્યા છે. અને મિત્રો, પ્રમુખશ્રી અને કારોબારીની ટીમને કહું કે એવી વાડી બનાવો કે લોકો પાછળ આપણા પેઢીની પાછળ પેઢી યાદ કરે કે અમારા વડવાઓએ આ વાડી બનાવી હતી. એટલે સાથે મહેનત કરી અને બાજુમાં ઉભા રહી અને સારું કામ કરો એવી અમારી અપેક્ષા. બીજી વાત કરું છે, નાના મોટા પ્રસંગ થાય, નાના મોટા કાર્યક્રમ થાય અને મોટો ફાયદો આપણને
એવો થયો છે એના લીધે 2,40,00,000 દાન આવ્યું. ગુરુ મહારાજની જગ્યામાં બહેરો આવડો બેસતો જોડે ગુરુ મહારાજને ખવડાવવા એ ગુરુ મહારાજને બિલકુલ ગમતું નથી. એટલે ગુરુ મહારાજના પ્રતાપે આપણને 2,40,00,000 દાન મળ્યું છે. રંગપુર ગામ કોઈ મોટા ધંધાવાળું ગામ નથી. સામાન્ય ગામ ખેતીવાડી ધંધાવાળા છે પણ મોટા ધંધાવાળા નથી. પણ ગામના પ્રમાણમાં 2,40,00,000 દાન આપણને મળ્યું એ બદલ ખૂબ ખૂબ આભાર માનું છું. પટેલ શિવરામદાસ મુખ્ય દાતા પટેલ શિવરામદાસ ધનજીદાસ પરિવાર ગોમતીબેનને અમે ભેગા થયા. ગોમતીબેને અમને એવું કહ્યું કે ભાઈચંદભાઈ મારા 1 રૂપિયો પણ મારા બાપાની મિલકતમાંથી લેવાનો નથી. બધું જ દાન મારે રંગપુર વાડીમાં કરવાનું છે. આપણને પણ 41 લાખ આપ્યા, 31 લાખ આપણા દ્વારકેશ ભવનમાં આપ્યા. એટલે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું.